દાહોદમાં ભાજપના નેતાએ શાળામાં ફીની ઉઘાડી લૂંટ ચલાવી આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવી હતી। દેવગઢ બારિયામાં આવેલી રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમાં નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલે સ્કૂલમાં ઉઘાડી લૂંટ ચલાવી હતી। આરટીઈમાં એડમિશન લીધું છતાં વાલીઓ પાસેથી 18,000 ફી ભરાવી હતી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવા કલેક્ટરે આદેશ કર્યો છે। ત્યારે સ્કૂલના ટ્રસ્ટી છે ધર્મેશ કલાલ, જે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। જી મેમ। ધર્મેશભાઈ, આપના શાળામાં જે બાળકો આરટીઈ હેઠળ પ્રવેશ લીધો હતો એમની પાસેથી શા માટે ફી વસૂલ કરવામાં આવી? ફર્સ્ટ ઓફ તો મેડમ, ફીસ જે છે એ કોઈ અભ્યાસક્રમની ફી અમે નથી વસૂલતા। અમને ખબર જ હોય કે આરટીઈ હેઠળ અમને એડમિશન મેળવેલું છે, પરંતુ ભોજન અમારી શાળામાંથી આપવામાં આવે છે। સ્થળ વિઝિટો જે થાય છે, બાઇક, બસ, એવી અનેક પ્રકારની એક્ટિવિટીઓ છે, એમાં આઈ કાર્ડ છે, એવી ખાસી બધી એક્ટિવિટીઝ છે। અને પેરેન્ટ્સ જોડે અમે ખુલાસો કર્યા બાદ એ જે અમારા તરફથી કોઈ કમ્પલસરી નથી કે આ તમારે ભોજન કમ્પલસરી લૂંટ પડશે, અને 100% પેરેન્ટ્સ એગ્રી હોય છે કે ના સર, કે સ્કૂલને કહેતા જ હોય કે ના સર વાંધો નથી, અમે બાકી ઉપરની જે ફી હશે ભરપાઈ કરી દઈશું। આશરે કેટલા પાસેથી ફી વસૂલ કરવામાં આવી છે? નહીં, અત્યારે તો જે મેડમ એ આરટી એક્ટના જે છોકરાઓ જેટલા પણ અહીંયા અભ્યાસ કરે છે એમના વાલીશ્રી સાથે સંમતિથી એમની પાસેથી જે પણ ફી નહીં, એટલે 18,000 જે ફી વાલીઓએ ભરી છે એ એમની સંમતિથી ભરી છે એમણે? હા, એમની સંમતિથી ભરી છે। અને મેડમ આ જે છોકરો છે ને એ પહેલા ધોરણથી મારે ત્યાં ભણે છે। સપોઝ માનો કે આપણે એને એક વખત આપણે સર્ક્યુલર આપ્યો કે ભાઈ તમારે ફી ભરવાની, તો તમને તકલીફ હતી તો તમે પહેલા વર્ષે જતા, બીજા વર્ષે જતા, ત્રીજા વર્ષે જતા, અને જ્યારે પણ એમના ફૂડ બાબતની ફી, અન્ય ફી બાબતે જે અન્ય જે ચાર્જીસ માટે કહેવામાં આવ્યું, તો 5 વખત તો મને પેરેન્ટ્સ મળ્યા છે કે સર મારું થોડુંક એક કામ કરો, મને એક 20 દિવસ આપો ને હું તમને ભરી દઈશ। એટલે હું થોડુંક સ્કૂલમાં છોકરાઓ પ્રત્યે મને એ છે એટલે હું ચલાવું। અને એમને 2-3 વાર મેં એવું કીધું પણ છે કે તમે કામ કરો, એક નાનકડી અરજી લખીને આપી દો કે તમે 15 દિવસમાં ભરી દેશો, તો એવી અરજી પણ મારી જોડે એમના સહી વાળી। ઓકે, એટલે આપ કહી રહ્યા છો કે જે ફી વસૂલ કરવામાં આવી છે કાયદેસર રીતે જ કરવામાં આવી છે? હા, અને મેડમ લગભગ મારી સ્પેશિયલ પિટિશન હમણાં 4-5 દિવસમાં કોર્ટમાં દાખલ પણ થઈ જશે, કારણ કે આ સ્કૂલ ઉપર એક લાંછન બધી સ્કૂલોમાં પરંતુ કલેક્ટરે તો એવો આદેશ કર્યો છે કે જે આરટીઈમાં અભ્યાસ કરતા હોય બાળકો એમની પાસેથી વસૂલ નહીં કરવાના, 1 પણ રૂપિયો વસૂલ નહીં કરવાનો। હા, એટલે કદાચ એમને કયા એંગલથી કીધું છે કે આરટીઈ પાછળ એજ્યુકેશન ફી 101% નહીં વસૂલવાની, પણ કલેક્ટરે ખુલાસો માંગ્યો છે, ડીપીઓએ ખુલાસો માંગ્યો છે, તો આપ જવાબ આપવા જશો? હા, જવાબ હું આપી આવ્યો છું। ઠીક છે, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો, કારણ કે અત્યારે અમારી સાથે ડીપીઈઓ આરએસસિંહ બારિયા જોડાઈ ગયા છે। આપ પણ ફોન લાઈન પર બન્યા રહેજો। આરએસસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર। આરએસસિંહજી, જે સ્કૂલના ટ્રસ્ટી છે એવું કહી રહ્યા છે કે અમે એજ્યુકેશન એટલે કે જે અભ્યાસ કરી રહ્યા છીએ એની ફી વસૂલ નથી કરી, પણ બાળક જે અધર કોર્સમાં પાર્ટ લઈ રહ્યો છે, અધર એક્ટિવિટી થઈ રહી છે અને જે ભોજન લઈ રહ્યો છે એની 18,000 ફી અમે કાયદેસર વસૂલ કરી છે વાલીઓના સંમતિ પત્ર સાથે। હવે આપની શું પ્રતિક્રિયા છે? આમાં એવું છે કે આરટીઈમાં 25% જે બાળકોને એડમિશન મળે છે તેમાં કોઈ પણ પ્રકારની ફી લેવાની જોગવાઈ નથી। એટલે જો શાળા ભોજન પૂરું પાડતી હોય એનો ચાર્જ પણ નહીં લેવાનો? નહીં, એમાં કોઈ જોગવાઈ નથી, અને એના માટે મેં ટીપીઓને તપાસ સોંપી હતી। તપાસ સોંપ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એમાં સ્પષ્ટ થયું કે આરટીઈ એક્ટનો ભંગ થયો છે। પણ આ ટ્રસ્ટી એવું કહી રહ્યા છે, આરએસસિંહજી વચ્ચે રોકું છું, કે આ જે બાળક છે જેની પાસે ફી વસૂલી છે એ 4 થી 5 વર્ષથી એમની શાળામાં છે અને 4 વર્ષ સુધી વાલીઓએ વાંધો નથી ઉઠાવ્યો। એમણે કહ્યું છે કે અમે સમજ છીએ, તો અત્યારે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે, તો આટલા વર્ષોની ભરેલી ફી એમને પરત આપવામાં આવશે? હા, અમે એમને કારણ દર્શક નોટિસ આપીને જવાબ માંગ્યો છે, ગઈકાલે જવાબ આવી ગયો છે। અમારી સાથે જોડાયેલા જ છે અત્યારે સ્કૂલના ટ્રસ્ટી, અને કહી રહ્યા છે કે એ કોર્ટમાં જશે હવે। અરે કે એ તો અમારા જે આરટીઈ એક્ટના નિયમ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થાય ને, સુનાવણી રાખીને અમે આગળની કાર્યવાહી જે કરવાની થાય કરીશું। ઓકે ધર્મેશભાઈ,
હા મેડમ, હવે મારી DPO આપની હું જી. 2 મિનિટ લઈશ, અગર મને આપી શકો તો આપ. હા વહીવટી તંત્રને અને શિક્ષણ વિભાગનો જે પણ ફેસલો છે સન્માન્ય હશે મને, હા. અને કદાચ આરટીએ હેઠળમાં હું ન્યાય માટે આગળ થોડું લડીશ. અને બીજું કે જેટલા પણ છોકરાઓ છે, હું ક્યારેય આ બધી દિશામાં પડ્યો નથી, પણ આ જે પર્ટિક્યુલર વાલી જે છે, પ્રથમ તો એને આરટીએ હેઠળ સરકારને ખોટા એવિડન્સ ઉભા કરી અને આરટીએ હેઠળ એને એડમિશન મેળવ્યું છે એવી મને 99% મને એના પર શક છે, અને એવા ડોક્યુમેન્ટ મેં કલેક્ટ કર્યા છે. તો પછી કે 5 જે વર્ષ પણ સુધી કેમ ચેક ના કર્યું? હવે વાલી તમારી સામે પડ્યા ત્યારે આપ બધું ડોક્યુમેન્ટ ચેક કરાવશો? આપ તો કહી રહ્યા છો નહીં. કે બાળક 4 વર્ષથી આપની સ્કૂલમાં છે. અમારી સ્કૂલમાં છે મેડમ, એટલે અમને તો એવું જ કે ભાઈ આ વ્યક્તિ ખરેખર ગરીબી રેખા હેઠળ આવે છે, અને એ બાબતે અમે ફી આટલા 6 વર્ષની અંદર એક વર્ષની ફી કેટલી થાય, જે 6 વર્ષ સુધી આટલી ફી બાકી છે, સારા ઉદ્દેશ થી કે ભાઈ છોકરાનું ફ્યુચર ના બગડે એટલા માટે જ અમે ફી બાકી રાખતા આવ્યા, અને અત્યાર સુધી છોકરાને ભણાયો. અને મેં પેરેન્ટ્સને એવું પણ કીધું કે તમારી પાસે અત્યારે હાલ ફી ના થોડી ઘણી ભરીને તમે તમારા છોકરાનું ફ્યુચર પણ ના તમારે બગાડો. ફી વસૂલ જ અને ના છોકરાને કરવાની હોય. આરએસ સિંહ ડીપીઓ કહી રહ્યા છે કે ભોજન બી ફ્રી હોય, રૂપિયો પણ વસૂલ નહીં કરવાનો, કારણ કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવે છે. તો 4 વર્ષ તમે ફી વસૂલ કરી, હવે જ્યારે વાલી તમારી સામે પડ્યા, હવે તમે એમના ડોક્યુમેન્ટ તપાસી રહ્યા છો. એડમિશન નહીં, વખતે નહીં, બધું તપાસ મેડમ. કરવાની હોય ને. નહીં, નહીં. તમે આ અંગે શિક્ષણ વિભાગને તમે જાણ કરી છે? નહીં, 4 વર્ષમાં કે 5 વર્ષમાં જેટલી બી ફી જો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફૂડની ફી વસૂલવામાં નહીં આવે એવું જો મને ન્યાય મળશે તો હું બધા જ પૈસા પરત કરીશ. કેટલા બાળકોને એડમિશન આપ્યા છે આરટી હેઠળ તમે? આરટીએ હેઠળ ઓનલાઈન બધા જ નોંધાયેલા છે, એ બધા જ તે બધા છોકરાને હું પાસેથી પેમેન્ટ લીધા છે? પાછું આપવા માટે એ બંધાયેલો બધા છું. પાસેથી તમે આટલા વર્ષથી વસૂલ કરી રહ્યા છો? હા, અને એમાં મેડમ આરટીએ હેઠળના પરિપત્રની Okay. અંદર સ્પષ્ટ દર્શાવેલું છે કે એજ્યુકેશન ફી માટે એજ્યુકેશન ફી એમને માફી રહેશે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે ફૂડની તમે બધી સ્કૂલો ફૂડ નથી આપતી, અમુક સ્કૂલો ફૂડ માટે, કારણ કે છોકરાઓ અમારા ગામડામાંથી આવે, ઠીક બીજા છે, ઠીક પેરેન્ટ્સની છે. રજૂઆત હોય તો મારી તમે પાસે જી આરસસિંહજી, હાજી હવે ટ્રસ્ટી એવું કહી રહ્યા છે કે આ મને ખબર પડી છે કે આ વાલીએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને સ્કૂલમાં એડમિશન લીધું છે, એટલે કે વાલી જ્યારે એમની સામે પડ્યા, આ તો નથી લાગતું કે ભાજપના નેતાની સ્કૂલ છે, એટલે ટ્રસ્ટી અને વાલીઓની મિલીભગત બી હોઈ શકે. આ બધા બાળકોના ડોક્યુમેન્ટ તપાસ કરશો? નહીં, આ બાળક 7મા ધોરણમાં આ વખતે આવી ગયું છે, બરાબર, અને અત્યાર સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી. એટલે એટલીસ્ટ આ 7મું વર્ષ ચાલે છે એડમિશન લીધા પછી. તો આપણે રત્નદીપ સ્કૂલમાંથી એવી કોઈ ફરિયાદ નથી મળી, કારણ કે હવે ટ્રસ્ટી એવું કહી રહ્યા છે કે બાળકના વાલીએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને એડમિશન લીધું છે. અરે એ અમને પ્રોવાઈડ કરશે તો એ પણ અમે તપાસ કરી લઈશું શું છે. અને મેડમ ટૂંકમાં એક જ વસ્તુ છે કે આરટીએ હેઠળ જો અન્ય ફી વસૂલવાનું ખરેખર પ્રાવધાનમાં નહીં હોય, મારા પણ આપ સ્કૂલના ટ્રસ્ટી છો, આપને કાયદાનું ભાન નથી? આપ સ્કૂલમાં ટ્રસ્ટી છો, સ્કૂલના ટ્રસ્ટીને તો આ બધા કાયદાની જાણ હોય કે નહીં? કારણ કે દરેક સ્કૂલમાં લીગલ વિભાગ અલગ હોય છે. નહીં મેડમ, આપને અહીંયા રોકું છું, આપની વાત નથી કટ કરતો. પરિપત્રમાં અભ્યાસક્રમને લગતી એજ્યુકેશન ફી લખેલી છે, બરાબર છે. ધેટ મીન્સ કે બીજી ફી તમે અગર જમાડો છો તો એની ફીસ તો તમારે ધર્મેશભાઈ, આરટીનો કાયદો કઈ આજકાલનો નથી. જ્યારે આ ગયું ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે, અને ગુજરાતની 100% શાળાની અંદર અધર એક્ટિવિટીઝની ફી વસૂલાત થાય છે. એ જ રીતના અમે વસૂલાત કરી છે, અને કદાચ એ કાયદાથી વંચિત અમે હોઈએ અને કદાચ વસૂલાઈ ગયો તો અમે પરત કરવા હું તો 100% બંધાયેલો છું. ડીપીઈઓને કદાચ કાયદાની જાણ, કારણ કે એ કહી રહ્યા છે 1 પણ રૂપિયો વસૂલ નહીં કરવાનો, મતલબ એ કે તમારી સ્કૂલ ભાજપના નેતા ચલાવી રહ્યા છે અને તમે કોઈ પણ નિયમનો ભંગ કરવા માટે તમને છૂટો દોર મળી ગયો છે. નહીં મેડમ, જો ભારત ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, આમાં કોઈ પણ જાતનું રાજકારણ મેટર જ નથી. એક સારા આશયથી શિક્ષણ આપવાની નીતિ છે. જેટલા પણ ટ્રસ્ટીઓ હશે ને સ્કૂલની અંદર એક બાળક માટે ક્યારે કોઈ ભાજપ કોંગ્રેસ ના હોય. અને હું તમને સામેથી કહું છું ને કે જો આ કાયદાનો ભંગ થતો હશે કે ભાઈ આ નથી લેવાની, તો મને નામદાર કોર્ટ જે પણ મને હુકમ કરશે મને શિરોમાન્ય છે. મારા ડીપીઓ, મારા ડીડીઓ, મારા જિલ્લાના કલેક્ટર સાહેબ જે પણ કહેશે મને શિરોમાન્ય છે. ઠીક છે ધર્મેશભાઈ, આરસસિંહજી, અમારી સાથે જોડાયેલા આભાર આપનો. શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે, ફી બાકી છે 86,000 રૂપિયા. પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો.
ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે, ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો. જે છોકરાના ખાતામાં 3,000 રૂપિયા આવે છે એ પણ આ લોકો માંગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે. અત્યાર સુધી કેટલા પૈસા ચૂકવ્યા? 8,000 રૂપિયા ચૂકવ્યા છે. પાવતી પાવતી છે આપણી જોડે. અરજીનો જવાબ આવ્યો છે. કલેક્ટર સાહેબે 24 તારીખે બોલાવ્યા છે.